સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભરતીને લઈને આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે। ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પહેલ જોવા મળી રહી છે। તો મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો વર્ગ 3 અને 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતી હવે નહીં થાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ લેવામાં આવી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પહેલ જોવા મળી રહી છે। મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતી હવે નહીં થાય। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નવી પહેલ ફરીથી શરૂ કરવામાં આવી છે, જેમાં ભરતીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી છે। સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પહેલ કરવામાં આવી છે। મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો વર્ગ 3 અને 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતી હવે નહીં થાય। સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ કરવામાં આવી હતી, જેને નાબૂદ કરવા માટે હવે નવી પહેલ હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે મુખ્ય સચિવને નિર્દેશ કર્યો છે। કાયમી ભરતી માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો વર્ગ 3 માં હવે કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરતી નહીં કરવામાં આવે, તો બીજી તરફ વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી હવે ભરતી નહીં કરવામાં આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવે છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને નિર્દેશ આપી દીધો છે। કાયમી ભરતી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે। તો વર્ગ 3 અને 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતી હવે નહીં થાય। સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। પહેલા સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરતીઓ કરવામાં આવતી હતી, ત્યારે હવે આ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી છે। ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા હવે નાબૂદ કરી દેવામાં આવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો વર્ગ 3 માં હવે કોન્ટ્રાક્ટથી ભરતી નહીં થાય, તો આ સાથે વર્ગ 4 માં પણ કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં નહીં આવે। સરકારી નોકરીઓમાં હવે કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ થઈ જશે। કોન્ટ્રાક્ટથી જે પ્રથા ચાલતી હતી તે હવે નાબૂદ કરવા તરફ પહેલ ભરવામાં આવે છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પહેલ જોવા મળી રહી છે, જેમાં મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતી હવે નહીં થાય। સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા, જેમાં હવે ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પહેલ જોવા મળી રહી છે। તો મુખ્ય સચિવને કાયમી ભરતી કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતી હવે નહીં થાય। કોન્ટ્રાક્ટ પ્રથા હવે નાબૂદ થઈ જશે। પહેલા જે પ્રકારે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા આધારિત ભરતી કરવામાં આવતી હતી, જેના અનુસંધાને અત્યારે હવે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ પહેલ ભરવામાં આવી રહી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ પહેલ સામે આવી છે।
તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પહેલ જોવા મળી રહી છે. શું છે વધુ માહિતી? જે બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવે છે તેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યો છે. અત્યારે હાલ 70% જેટલા મહેકમની પણ ઘટ છે, એટલે ત્યાં પણ ભરતી કરવી આવશ્યક છે અને એના અનુસંધાનમાં અત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. પદ્ધતિથી ભરતી બનાવવાના આદેશ આપી દેવામાં આવે છે. ટૂંક સમયમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, પરંતુ હાલ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમનો પગાર નક્કી કરવાના નિર્દેશ પણ આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરી રહ્યા છે એ કર્મચારીઓને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ હવે પછી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાનો નિર્ણય નક્કી થશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.